ઉર્મિલા રામાયણનું એક અનોખું સ્ત્રીરત્ન. પ્રવક્તા હરીશ ગાલા. રામાયણમાં મહર્ષિ વાલ્મીકીએ ઉર્મિલાનું વર્ણન કર્યું નથી. તેવી જ રીતે તુલસીદાસજીએ પણ તેમના રામચરિત માનસમાં ઉર્મિલાના પાત્રનું વર્ણન કર્યું નથી. સામાન્ય લોકો ટીકા કરે છે કે ઉર્મિલાને ભારોભાર અન્યાય કરવામાં આવ્યો છે. લક્ષ્મણજી તો રામ સીતા સાથે વનમાં ગયા હતા, પણ ઉર્મિલાનો આટલો મોટો ત્યાગ કે જે ઘરે રહીને લક્ષ્મણજીનો વિયોગ સહન કરે એ ઉર્મિલા માટે બે શબ્દો પણ વાલ્મીકી રામાયણ અને રામચરિત માનસમાં ન જણાય. તેથી ઉર્મિલાને ઉપેક્ષિત પાત્ર તરીકે સામાન્ય લોકો ગણે છે. કદાચ વાલ્મીકી અને તુલસીદાસ ઉર્મિલાનું વર્ણન કરવા અશક્તિમાન જણાય છે. કોઈ રીતે ઉર્મિલાના ત્યાગનું વર્ણન થઈ શકે તેમ નથી. ઉર્મિલાનું વ્યક્તિત્વ એટલા ઊંચા પ્રકારનું છે કે તેનું વર્ણન કરતા કલમ થંભી જાય. પંચવટીમાં રાત્રિ દરમિયાન રામજી અને સીતાજી સૂતા છે. લક્ષ્મણ ભૈયા રોજના નિયમ પ્રમાણે ચોકી કરે છે. 8 વર્ષ લક્ષ્મણજીએ આ રીતે જાગરણમાં પૂરા કરેલા. 8મા વર્ષની આ છેલ્લી રાત હતી. હજી 6 વર્ષ બાકી છે. રામના વનવાસના 14 વર્ષ પર્યંત લક્ષ્મણજી રાત્રિ દરમિયાન પર્ણકુટીની પરિક્રમા કરશે. અર્થાત સીતારામ સીતારામ જાપ જપતા ચોકી પહેરો ભરશે. અડધી રાત્રિએ સફેદ વસ્ત્રધારી એક સ્ત્રી લક્ષ્મણજીના માર્ગમાં આવે છે. લક્ષ્મણ ચોંકી ઉઠે છે કે અડધી રાત્રિએ આ સ્ત્રી કોણ? પોતે તો નિયમિત 8 વર્ષથી રાત્રિ દરમિયાન સીતારામની ચોકી ભર્યા કરે છે. આંખનું એક મટકું પણ મારતા નથી. લક્ષ્મણજી ઊભા રહી ગયા. પેલી સ્ત્રી પણ દૂર ઊભી છે. લક્ષ્મણજીએ 2 હાથ જોડીને કહ્યું કે માતાજી, આપ કોણ છો? આપનું બાળક એવો લક્ષ્મણ આપને પ્રશ્ન કરે છે. હું તો પરિક્રમા કરું છું. મારા પરિક્રમાના માર્ગમાં આપ કેમ ઊભા છો? પેલી સ્ત્રીએ પ્રત્યુત્તર વાળ્યો કે લક્ષ્મણજી, હું નિંદ્રા દેવી છું અને લક્ષ્મણ જગતમાં તારા જેવો નિંદ્રા વિજયી અને તપસ્વી પુરુષ મેં જોયો નથી અને મારાથી રહેવાયું નહીં, એટલે હું આ રૂપ લઈને આવી છું. હું જાણું છું કે તમે વૈરાગી છો, ત્યાગી છો. હું તમને સ્પર્શ પણ કરીશ નહીં. હું તમારા વ્રતને તોડવાની કોશિશ પણ નહીં કરું. તમારે સૂવું નહીં પડે. તમારે આંખો બંધ નહીં કરવી પડે. તમારું વ્રત અખંડ રહેશે. 14 વર્ષ જાગવાનું. લક્ષ્મણજી, તમારું આ તપ હું જોઈને રાજી થઈ છું, તેથી તમારી સેવા કરવા આવી છું. મને થોડીક સેવા આપો. લક્ષ્મણ તો નમ્રતાથી જવાબ આપે છે કે હું તો સેવક છું. સેવકને સેવા લેવાનો અધિકાર નથી. તમારી લાગણી બદલ ધન્યવાદ. વળી મારે સેવાની પણ શી જરૂર હોય? નિંદ્રા દેવી બોલ્યા, લક્ષ્મણજી, તમારા વ્રતમાં વિક્ષેપ નહીં કરું, પણ એકવાર મને મારો આ સફેદ પાલવ દૂરથી તમારા ઉપર ફેરવવા દો, જેથી કરીને 8 વર્ષનું તમને જે જાગરણ થયું છે એનો થાક ઉતરી જાય. તમારું વ્રત નહીં તૂટે. તમારે આંખો બંધ નહીં કરવી પડે. સૂવું પણ નહીં પડે. હું તમને સ્પર્શ પણ નહીં કરું અને એક જ ક્ષણમાં હું પાછી જતી રહીશ. મારો પાલવ તમારા ઉપર ફેરવું એટલે તમારી 8 વર્ષની જાગરણની જે થકાવટ છે તે દૂર થશે. મને આટલી સેવા મળે તો હું કૃતકૃત્ય બનું. લક્ષ્મણજી પ્રત્યુત્તર આપે છે કે માતાજી, તમને મારા પ્રત્યે આટલી લાગણી થઈ છે તે બદલ આભાર. પણ હું એક પ્રશ્ન પૂછું
કે આપને આવી ખોટી માહિતી કોણે આપી છે કે લક્ષ્મણને થાક લાગ્યો છે? વળી આપે કેમ માની લીધું કે લક્ષ્મણને થાક લાગ્યો છે? માતાજીએ જવાબ આપ્યો કે એક રાતનું જાગરણ માણસ કરે તેના શરીર ઉપર બીજા દિવસે તેની અસર જણાય છે. ધન્ય છે સુમિત્રાના પુત્ર, તમે 8 વર્ષથી જાગો છો, થાક તો લાગે ને? લક્ષ્મણ નિસંકોચ જણાવે છે કે આપની વાત સાચી છે, પણ માતાજી, 24 કલાક મારી પાસે રામ છે. વળી હે દેવી, જેની સામે 24 કલાક રામ હોય એને થાક ન લાગે. મારે તો 24 કલાક રામ દર્શન તથા મારી માં જાનકીના દર્શન હોય. મને બિલકુલ થાક નથી લાગ્યો. લાગણી બદલ હું ઋણી છું. નિંદ્રા દેવી કહે છે કે લક્ષ્મણજી, એ તો તમારી મહાનતા છે, ગૌરવ છે. સુમિત્રાનંદન, ભલે થાક ન લાગ્યો હોય, પણ મને એકવાર સેવાનો લાભ આપો. લક્ષ્મણ સ્પષ્ટ કહે છે કે નહીં માતાજી, મારી સાધનામાં વિક્ષેપ થાય છે, મારી પરિક્રમામાં અવરોધ થાય છે. આપ મહેરબાની કરીને વચમાંથી ખસી જાઓ. માતાજી તો આગ્રહ કરી રહ્યા છે કે તમારે મને સેવા તો આપવી જ પડશે. આમ ચર્ચા ચાલતી હતી એમાં રામજી જાગી ગયા. રામ જાગ્યા એટલે સીતાજી જાગ્યા. રામ કહે, વૈદેહી, આજે લક્ષ્મણ રાત્રિના સમયે કોઈની સાથે વાતો કરતો લાગે છે. તે વ્યક્તિ કોણ હશે? રામ અને સીતા કોઈને ખબર ન પડે એમ બહાર આવીને જુએ છે તો લક્ષ્મણ નિંદ્રા દેવી સાથે વાતો કરે છે. દેવી તો રસ્તામાંથી હટતા જ નથી અને વારે વારે કયા કરે છે કે બસ મને સેવા સોંપો, મારે તમારી સેવા જ કરવી છે. દેવીના ખૂબ આગ્રહને કારણે લક્ષ્મણ કહે છે કે જો તમારે સેવા કરવી હોય તો હું કહું તે કામ કરશો, પણ દલીલ નહીં કરો ને. દેવીનો હકારાત્મક જવાબ સાંભળીને લક્ષ્મણજીએ કહ્યું, તો એક કામ કરો. હું અહીં 8 વર્ષથી જાગું છું, પણ મને કોઈ થાક નથી. કારણ મારી પ્રત્યક્ષ રામ અને જાનકીજી છે. નિંદ્રા માતાજી, હું અહીં જાગું છું એમ મારી પત્ની ઉર્મિલા અયોધ્યામાં જાગે છે. એણે પણ 8 વર્ષનું જાગરણ કર્યું છે. એની સામે પ્રત્યક્ષ રામ નથી એટલે કદાચ તેને થાક લાગ્યો હોય. એટલે તમે ઉર્મિલાનો થાક ઉતારો. માતાજી કહે, મારે તમારી આજ્ઞાનું પાલન કરવું છે. લક્ષ્મણને એક જ વાર પોતાના 8 વર્ષના વનવાસ દરમિયાન નિંદ્રા દેવી સામે એક ક્ષણ માટે ઉર્મિલાની યાદ આવી. મને તો થાક નથી, પણ એ તપસ્વીની રઘુકુળની પુત્રવધૂને જો થાક લાગ્યો હોય તો આપ એનો થાક ઉતારો. નિંદ્રા દેવી તરત જ સેવા કરવા ઉપડી ગયા. લક્ષ્મણના મુખમાંથી ઉર્મિલા એ શબ્દ નીકળ્યો ને રામજીની આંખમાંથી આંસુ સરી પડ્યા. જાનકીએ પૂછ્યું, મહારાજ, તમારી આંખમાં આંસુ? હા વૈદેહી, આપણે ઉર્મિલાનો તો ક્યારેય વિચાર જ નથી કર્યો. એ ગરીબ ઉર્મિલાની શું દશા હશે? સીતાજી પણ લાગણીપૂર્વક કહે છે કે મહારાજ, આટલો બધો ભાવ જો ઉર્મિલા તરફ આપને જાગતો હોય તો પ્રભુ એકવાર એને દર્શન આપો, એનો થાક ઉતરી જશે. આપ તો અંતર્યામી છો. ગમે તેમ પણ ઉર્મિલા તો મારી નાની બહેન છે, એને રાજભવનમાં દર્શન આપો. રામ અને સીતા 8મા વર્ષની વનવાસની રાત્રિએ આ ઘટના બની. એટલે અયોધ્યામાં ઉર્મિલાની સન્મુખ શ્રી રામ સીતા પ્રગટ થાય છે. મૂળ સ્વરૂપે પર્ણકુટીમાં છે, બીજા સ્વરૂપે ત્યાં પ્રગટ થયા. ઉર્મિલા અખંડ જાગે છે. ઉર્મિલાએ રામ સીતાને જોયા, તેથી તેને નવાઈ લાગી કે આ કોઈ ભ્રાંતિ છે કે પછી મને સ્વપ્ન આવ્યું છે.
હું સૂતી તો નથી, સ્વપ્ન તો નહીં આવે. પોતે જાગૃત અવસ્થામાં છે તેની તેણે પ્રતીતિ કરી. રામજી નજીક આવ્યા, મસ્તક ઉપર હાથ મૂક્યો. દીકરી, હું રાઘવ તને આશીર્વાદ આપવા આવ્યો છું. આજ અમારાથી રહેવાયું નહીં એટલે આશીર્વાદ આપવા આવ્યા છીએ. મારા સદભાગ્ય પ્રભુ. દીકરી, 8 વર્ષ વીત્યા છે, અમને તો યાદ ન આવી. આજે તારા પતિ લક્ષ્મણે તને યાદ કરી. ઉર્મિલા લાગણીવશ થઈ. આંખમાંથી દળદળ આંસુ સારે છે. એને તો આનંદ થઈ ગયો કે મારી સાધના સફળ થઈ. કમસે કમ મારા પતિએ મને યાદ કરી. મારું જીવન પૂરું થઈ ગયું. ઉર્મિલા બેટા, આજે દેવી નિંદ્રાની સાથે ચર્ચામાં લક્ષ્મણે એને એમ કહ્યું કે મારે તમારી સેવાની જરૂર નથી. મારી ઉર્મિલા 8 વર્ષથી જાગે છે, એનો થાક ઉતારો. બેટા, અમને ઓચિંતો ખ્યાલ આવ્યો કે અમે તારો તો ખ્યાલ જ કર્યો નથી. માટે ઉર્મિલા, તારી પાસે હું અને જાનકી બંને કહેવા આવ્યા છીએ કે માગ ઉર્મિલા, શું આપું? ધન્ય છે તારા તાગને, ધન્ય છે તારા સમર્પણને. ઉર્મિલાને માંગવાનું કહ્યું છે, પણ રઘુકુળની પુત્રવધુનો જવાબ સાંભળતા જ મનમાં થાય છે કે ઉર્મિલાની અપેક્ષા થઈ નથી, પણ તેનું વર્ણન ના થઈ શકે એવું આ પાત્ર છે. રામજીને પગે લાગીને કહ્યું કે ભગવાન, આપ મને માગવાનું કહો છો, પણ મને રઘુવંશની પુત્રવધુ બનવાનું સદભાગ્ય મળ્યું છે. હવે મારે માગવાનું શું બાકી રહ્યું? દુનિયાની સર્વોત્તમ સ્થિતિ મને મળી કે હું રઘુવંશની પુત્રવધુ બની. હવે મારે જીવનમાં શું બાકી છે એ હું તમારી પાસે માગું? તમારા ચરણની 24 કલાક સેવા કરનાર આર્ય પુત્રની હું પત્ની બની. છતાં રામજી આગ્રહ કરે છે અને કહે છે કે ધન્ય હો દીકરી, પણ કાંઈક તો માંગ. એ વખતે ઉર્મિલાએ એક માગણી કરી છે. ઉર્મિલા પૂછે છે, હું જે માગું તે આપશો? હા, માગ. તો પ્રભુ, એક માગણી કરું. 14 વર્ષ પૂરા થાય અને તમે અયોધ્યા પાછા આવો, તમારો રાજ્યાભિષેક થાય ત્યાં સુધી મારા પતિને મારી યાદ આવવી ન જોઈએ. કારણ કે આજે મારી યાદ આવી તો તમારે ત્યાંથી ધક્કો ખાવો પડ્યો. હું નથી ઈચ્છતી કે રામજીને પરિશ્રમ થાય, મારા ઈશ્વરને, મારા પતિદેવને મારું સ્મરણ ન થાય. મહારાજ, નહીતર તમારી સેવામાં વિક્ષેપ પડશે. હું અહીં ત્યાગથી બેઠી છું. પ્રભુ, એક વખત યાદ થઈ તે ભલે, પણ હવે અવધિ પૂરી થાય ત્યાં સુધી મારા પતિ મને યાદ ન કરે. આટલી માગણી છે. આ ઉર્મિલા છે, ત્યાગની પ્રતિમા. તેનું વર્ણન રામાયણમાં કેમ કરવું? એની ઉપેક્ષા કરવામાં નથી આવી. કવિવર રવિન્દ્રનાથ ટાગોરે એક કવિતા લખી છે, તે ઉપેક્ષિત ઉર્મિલા. પણ ઉર્મિલાનું પાત્ર અવર્ણનીય છે. આપણે તેને વંદન કરવા, એમાં જ આપણું મહત્વ છે. અસ્તુ.